હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 નો પ્રેક્ટિકલ નંબર 16, જેની અંદર હેતુ કંઈક એવો છે કે ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. તો આના માટે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. બરાબર છે? તો આપણને એવું કીધું છે કે અલગ અલગ વિસ્તારમાંથી એકઠી કરેલી માટી લેવાની છે. તો અહીંયા આપણે એકઠી કરેલી માટી લીધી છે. હવે આ માટીમાંથી સૌપ્રથમ તમારે શું કરવાનું થશે? તો કે સૌપ્રથમ તમારે એની અંદર જે નાની મોટી કાંકરીઓ છે એને અલગ કરી નાખવાની છે અને માટીને ચાળી સૂકવી અને તૈયાર કરવાની છે. તો આપણી પાસે તૈયાર માટી છે જેને મેં ચાળેલી છે અને સૂકવેલી છે. બરાબર છે? બીજી આપણી પાસે હોવું જોઈએ ફિલ્ટર પેપર. તો એ ફિલ્ટર પેપર છે. આપણી પાસે છે ક્રુસિબલ, કે જેની નીચે તળિયાના ભાગે નાના નાના કાણા પાડેલા હોવા જોઈએ. આને આપણે કહીએ છીએ ક્રુસિબલ. બરાબર છે? હવે આપણી પાસે હોવું જોઈએ પેટી પ્લેટ, એ પણ છે. બીકર છે, બીકરની અંદર પાણી ભરેલું હોવું જોઈએ અને સાથે સાથે આપણી પાસે હોવું જોઈએ ત્રાજવું. બરાબર છે? જેની અંદર આપણે બધી વસ્તુનો વેઇટ કરવાનું છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણી પાસે તૈયાર માટી છે. આ તૈયાર માટીની અંદર સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો કે ક્રુસિબલ લેવાનું છે. ક્રુસિબલની અંદર ફિલ્ટર પેપર મૂકવાનું છે. તો ફિલ્ટર પેપર તમે કઈ રીતે વાળશો? તો કે ફિલ્ટર પેપરને તમે પહેલા તો આવી રીતે ડબલ વડું કરશો, પછી એને 3 વડું કરી અને 3 વડું કર્યા પછી આવી રીતે એક કોન તૈયાર કરવાનો છે. બરાબર છે? આપણે આઈસ્ક્રીમનો કોન કેવો હોય એવી રીતે કોન તૈયાર કરવાનો છે. હવે કોન તૈયાર કર્યા પછી આ કોનને આપણે ક્રુસિબલની અંદર તળિયે અડી જાય ત્યાં સુધી ફિક્સ કરવાનું છે. બરાબર છે? તો આ રીતે તમે જોઈ શકો છો ક્રુસિબલની અંદર આપણે ફિલ્ટર પેપર મૂકી દીધું છે. બરાબર છે? હવે આ બંનેનો ક્રુસિબલનો અને ફિલ્ટર પેપરનો આપણે શું કરવાનું છે? તો કે વજન કરવાનું છે. બરાબર છે? તો અહીંયાથી આપણે એનો વજન કરીએ છીએ. બરાબર છે? જે કાંઈ બી વજન આવે છે એ દરેકની વાત આપણે રિઝલ્ટમાં કરીશું. બરાબર? કેટલો વજન આવ્યો તો એ બધી વસ્તુ આપણે રિઝલ્ટ કઈ રીતે અવલોકન ટેબલ લખવું એ પણ જોઈશું. બરાબર છે? તો આપણે વજન કર્યા પછી આપણે શું કરીશું? તો કે આની અંદર હવે આપણે ભરવાનું છે માટી. બરાબર છે? અહીંયાથી હું ધીમે ધીમે માટી ભરું છું. ક્રુસિબલની અંદર આપણે માટી ભરવાની છે. બરાબર છે? તો આવી રીતે તમારે જ્યાં સુધી ક્રુસિબલ આખું ભરાઈ ન જાય ત્યાં સુધી ધીમે ધીમે માટી ભરવાની છે. બરાબર છે? ઓકે, ચલો આખું ભરી દેવાનું છે ક્રુસિબલ. ચલો ભરાઈ ગયું. તમે જોઈ શકો છો આખું ક્રુસિબલ ભરાઈ ગયું છે માટીથી. હવે આનો ફરી પાછો વજન કરવાનું છે. તો વજન કર્યા પછી વજન થઈ જાય અને વજન થયા પછી ફરી પાછું એ વજનનું જે વજન આવ્યું છે એને તમારે નોટ કરવાનું છે. બરાબર છે? જેની વાત ફરી પાછા આપણે અવલોકન ટેબલમાં કરીશું. હવે આપણી પાસે શું છે? પેટી પ્લેટ. પેટી પ્લેટ લીધી અને પેટી પ્લેટની અંદર આપણે મૂકવાનું છે ક્રુસિબલ. બરાબર છે? તમે જોઈ શકો છો આવી રીતે પેટી પ્લેટની અંદર ક્રુસિબલ મૂકવું અને એની અંદર એટલે કે પેટી પ્લેટની અંદર ભરવાનું છે પાણી. તો આપણે અહીંયા પાણી ભરી દઈએ. બરાબર છે? પેટી પ્લેટની અંદર પાણી ભરી દીધું. બરાબર? ચલો હવે અમુક સમય સુધી રાહ જોવાની છે, જેથી કરીને પાણી શું થશે? તો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં શું કરશે? પાણી ખેંચાશે. બરાબર? એટલે કે ઉપરની માટી જ્યાં સુધી ભીની ન થાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. તમે જોશો અમુક સમય પછી પાણી છે એ ધીમે ધીમે ઉપર ચડે છે. પાણી શું કરે છે? ધીમે ધીમે ઉપર ચડશે અને ઉપર ચડી અને માટી બધી છે એ ભીની થઈ જશે. હવે તમને થશે કે મેડમ પાણી ઉપર કઈ રીતે ચડે? તો ક્રુસિબલ છે, ક્રુસિબલની અંદર કાણા છે. આ કાણા દ્વારા પાણી શું થશે? પાણી છે એ ઉપર ચડે છે. જેવી રીતે આપણે વનસ્પતિની અંદર પાણીનો છંટકાવ ક્યાં કરીએ છીએ? તો કે જમીનમાં કરીએ છીએ. તો આ જમીન શું કરે છે? પાણીને પકડે છે, પાણીની હોલ્ડ કરે છે. બરાબર? વોટર હોલ્ડિંગ કેપેસિટી તરીકે પણ ઓળખીએ છીએ આને. અથવા તો આપણે એવું કહી શકીએ કે ભૂમિની જલધારણ ક્ષમતા. ભૂમિ એટલે કે માટી શું કરે છે? તો કે પાણીને ધારણ કરે છે અને એ જે ક્ષમતા છે એ દરેક માટીની અંદર અલગ અલગ હશે. હવે તમે જુઓ, રેતાળ જમીન હોય, દરિયાઈ જમીન જે દરિયામાં હોય કે રેતાળ જમીન હોય, તેમાં કેવી હોય માટી? તો કે એકદમ રેતી જેવી માટી હોય. બરાબર? એ માટીની અંદર જલધારણ ક્ષમતા ઓછી હોય. કઈ રીતે ખબર પડે? તો કે એ તમને જોતા જ ખબર પડી જશે, આઈડિયા આવી જશે. બરાબર? બીજી વસ્તુ, જો ચીકણી માટી હોય તો ચીકણી માટીની અંદર જલધારણ ક્ષમતા વધારે હોય, કારણ કે ચીકણી માટીને સુકાતા પણ વાર લાગે અને પાણી મુક્ત ઓછું કરશે. બરાબર? જ્યારે રેતાળ જમીન હશે તરત જ પાણીને છોડી દેશે, એટલે કે ધીમે ધીમે પાણી ત્યાંથી ઉડતું જશે. હવે જો રેતાળ જમીન હોય એ સુકાય ફટાફટ જાય, જેમ કે રણની જમીન,
બરાબર છે. એની જલધારણ ક્ષમતા કેવી હોય છે બેટા? તો કે ઓછી હોય છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું ક્રુસિબલ છે એ ભીનું થવા લાગ્યું છે. બરાબર છે. ક્રુસિબલની અંદરનું જે ફિલ્ટર પેપર છે એ પણ ભીનું થવા લાગ્યું છે. હવે તમને થશે ક્વેશ્ચન કે મેડમ આ ફિલ્ટર પેપર કેમ મૂક્યું છે તમે? તો ફિલ્ટર પેપર બેટા એટલા માટે મૂક્યું છે કે આ ક્રુસિબલ છે એની અંદર માટી ફસાઈ ન જાય. હવે માટી તમે આમાં ભરો છો, માટી ભીની થાય છે, તો ક્રુસિબલના કાણાની અંદર માટી ફસાઈ જશે. તો તમારા પછીનો કોઈ સ્ટુડન્ટ આવે એ પ્રયોગ કરવાની ટ્રાય કરે તો એને સરખા પ્રયોગનું રિઝલ્ટ મળે નહીં. એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે ફિલ્ટર પેપર યુઝ કરીએ છીએ. બરાબર છે. તો તમે હવે થોડીક રાહ જોશો એટલે તરત જ માટી ભીની થઈ જશે. ધીમે ધીમે માટી ભીની થવા લાગી છે. બરાબર છે. આને બહુ જાજુ હલાવવાનું નથી. એકાદ મિનિટની રાહ જોશો એટલે તરત જ માટી ભીની થઈ જશે. બરાબર છે. A few minutes later. ઓકે, તો હવે આપણું ક્રુસિબલની અંદરની જે માટી છે એ ભીની થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે આને લઈ લેવાનું છે અને તમારે હવે જોવાનું છે. જો તમે જોઈ શકો છો માટી કેવી થઈ ગઈ? ભીની થઈ ગઈ. બરાબર છે. આ માટી ભીની થઈ જાય પછી આનું ફરી પાછું આપણે શું કરવાનું છે? વજન કરવાનું છે. શું કરવાનું છે? તો કે ફરી પાછું આપણે એનું વજન કરવાનું છે. ભીની માટી સાથે ક્રુસિબલનું વજન, જે વજન મળે છે તમારે અવલોકન ટેબલની અંદર લખવાનું થશે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો, તો હવે આપણે અવલોકન ટેબલની વાત કરીએ. અવલોકન ટેબલ જો બેટા તમે આગળની પ્રોસેસ જોઈ ગયા છો. બરાબર. હવે ત્યાં એ વખતે આપણે માપ કરી લીધું છે, બધી જ વસ્તુનું વજન કરી નાખ્યું છે, પરંતુ હવે આપણે અવલોકન કરવાનું છે. એનો મતલબ શું થાય? અવલોકન ટેબલમાં કઈ રીતે ડિટેલ ફિલ કરવી. બરાબર છે. ચલો જોઈએ. તો ડિટેલ ફિલ કરવા માટે અહીંયા તમને અવલોકન ટેબલ આપેલું છે અને આ અવલોકન ટેબલ સેમ તમારી માર્ગદર્શિકામાં છે, સેમ તમારી જર્નલની અંદર પણ છે. તમે અહીંયા જોઈ શકો છો 2 થી 3 પ્રકારની તમને માટીના નમૂનાઓ આપેલા છે, પરંતુ આપણે એટલી બધી માટીના નમૂના લીધા નથી. માત્ર ને માત્ર એક જ નમૂનો લીધો છે. સૌથી પહેલા આપણને શું કીધું છે તો કે બ્લોટિંગ પેપર પ્લસ ક્રુસિબલનું વજન. આ વખતે વજન કંઈક હતું 36.3 જેટલું. બરાબર છે. 36.3 ગ્રામ. બરાબર છે. એના પછી છે બ્લોટિંગ પેપર પ્લસ ક્રુસિબલ પ્લસ ભૂમિના નમૂનાનું વજન. આ વખતે વજન હતું 61.3 ગ્રામ. બરાબર છે. તમે જોઈ શકો છો બ્લોટિંગ પેપર અને ક્રુસિબલનું વજન 36.3 ગ્રામ હતું. જ્યારે એની અંદર ભૂમિનો નમૂનો એડ કર્યો એ વખતનું વજન હતું 61.3 ગ્રામ. હવે શું કીધું છે તો કે ભૂમિના નમૂનાનું વજન, ભૂમિનો નમૂનો આપણે કેટલો એડ કર્યો એ કઈ રીતે ખબર પડે? તો કે b માઇનસ a. b કેટલા છે? તો કે b છે 61.3 માઇનસ 36.3. તો કે 36.3 મારી પાસે કેલ્સી છે, કેલ્સીમાં આપણે કરીએ 61.3 માઇનસ 36.3 બરાબર જવાબ આવે છે 25 ગ્રામ. જવાબ શું આવે તો કે 25 ગ્રામ. તો 25 ગ્રામ માટી આપણે એડ કરેલી છે. ક્લિયર આટલી વસ્તુ? હવે બ્લોટિંગ પેપર, ક્રુસિબલ અને ભૂમિના નમૂનાનું વજન એટલે કે ડી, ભીની ભૂમિની નમૂનો મતલબ પાણી અંદર પહોંચ્યા પછી નું વજન કેટલું છે તો કે 69.6 ગ્રામ. 69.6 ગ્રામ છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ કે ભીના નમૂનાનું વજન મતલબ પાણી કેટલું ભૂમિની અંદર એડ થયું છે એ ભૂમિના નમૂનાનું વજન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા તમને ડી માઇનસ એ કીધું છે. ડી કેટલા છે તો કે 69.6. એને માઇનસ એ કેટલા છે 36.3. 36.3. તો જવાબ શું આવશે 69.6 એને માઇનસ 36.3. જવાબ આવે છે 33.3. 33.3. એક મિનિટ. શું જવાબ આવે છે તો કે 33.3 ગ્રામ. બરાબર છે. અહીંયા શું કીધું? શોષાયેલ પાણીનો જથ્થો. હવે ભૂમિના નમૂનામાંથી પાણી કેટલું છે એ ચેક કરવું છે. તો એના માટે શું કરીએ? E માઇનસ E આપણે કેટલું મળ્યું તો કે 33.3. એને માઇનસ સી કેટલું છે આપણું તો કે સી છે આપણું 25 માઇનસ 25. તો 33.3 માઇનસ 25 હું કરું તો જવાબ આવે છે 8.3. કેટલો જવાબ આવે? 8.3 ગ્રામ. બરાબર છે. 8.3 ગ્રામ આપણને શું મળ્યું છે? પાણી મળ્યું છે.
એનો મતલબ એવો થયો કે જ્યારે 25 ગ્રામ માટી હોય તો એ 25 ગ્રામ માટી 8.3 ગ્રામ પાણીને શોષી શકે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે જલ ધારણ ક્ષમતાની ટકાવારી કીધું છે, એને કીધા છે આપણને 8.3, એના ભાગ્યા સી. સી કેટલા છે આપણી પાસે? તો કે સી છે 25 ગ્રામ. 8.3 ના ભાગ્યા 25 એને ગુણ્યા 100. તો જવાબ શું આવશે? તો કે 8.3 ભાગ્યા 25. એક મિનિટ, 8.3 ભાગ્યા 25 0.332 એને ગુણ્યા 100. 33.2. જવાબ શું આવશે? તો કે 33.2%. બરાબર છે. તો આવી રીતે આપણે ટકાવારી મેળવી શકીએ. જલ ધારણ ક્ષમતા કેટલી છે? તો કે જ્યારે 20 ગ્રામ માટીનો નમૂનો હોય ત્યારે 33.2% પાણીનું શોષણ કરે. ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગઈ વાત આજના પ્રેક્ટિકલની. જો એક્ઝામની અંદર તમને પૂછાય તો એક્ઝામની અંદર મેં જે પ્રોસેસ કરી છે સેમ એ જ પ્રોસેસ કરવાની થાય. અવલોકન ટેબલ લખવાનું અને અવલોકન ટેબલની સાથે સાથે તમારે તારણ લખવાનું થાય. ક્લિયર આટલી વસ્તુ? તો આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. જો મજા આવી હોય, જો વધારે લેક્ચર જોતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો, અને ગમ્યો હોય લેક્ચર તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આપણે આવા જ કોઈ સારા એવા પ્રેક્ટિકલની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.